હોય તો ત્યારે મને સાથ આપવો જોઈએ. મને કહેવું જોઈએ કે ભાભી ઉપાધિ ના કરતા, બધું બરાબર થઈ જશે. તમે લોકો મારી સાથે આવું વર્તન કરો છો. બરાબર તો વર્તન કરીએ છીએ. હા, ખરાબ વર્તન લાગે તમને? અને તમે જે અમારી સાથે કરો છો એ સારું વર્તન છે? હા, બહાર કોઈ પણ વસ્તુ લેવા માટે જાઓ છો તો કલાક 2 કલાક સુધી ઘરે પાછા નથી આવતા. તમારી પાછળ અમારે ધ્યાન રાખવાનું. બરાબર છે. 2 કલાક સુધી ક્યાં ભટકવા જાય છે તું? આપ જવાબ. હું કશે નથી ગઈ. કામ સિવાય હું ઘરની બહાર પણ નથી જતી. ખોટું શું કરવાને બોલે છે? હા, એક તો મારા જેઠને તો ભડકી ગઈ છે અને હજી ઉપર જતા એના આંખમાં જરા પણ પસ્તાવો નથી. ભૂલ્યો નથી હું. હા, મારા ભાઈ તો આ દુનિયામાંથી જતા રહ્યા, પણ તને એનો કોઈ ફરક જ નથી પડતો. ખાલી અમારી સામે નાટક કરે છે. રોવાનું તું તારી આંખમાં એ દેખાતું જ નથી કે તને દુઃખ થયું હોય, તને ન ગમ્યું હોય તો ખુશ થઈ છો કે સારું કર્યું એ ગયો. આ પ્રોપર્ટી ભાગ જોતો છે. મારે કઈ નથી જોઈતું. એટલા માટે તો અહીંયા રહે છે, હા, કામ કરે છે, સેવા કરે છે આપણી, અને નાટક તો દુનિયાના કરે છે. મારો પતિ મને પાછો જોઈએ છે. આપી શકશો? લઈ લો બધી પ્રોપર્ટી. નથી જોતી મારે. અને આ વાત તો હું તમને પણ કહી શકું ને કે પછતાવો તો તમારા લોકોની આંખમાં પણ નથી. લે, એટલે હવે તું અમને શીખવાડીશ કે અમારે શું કરવું ને શું નહીં? તમારા લક્ષણોની ખબર પડી ગઈ છે અમને કે જલ્દી તમે બીજા લગ્ન કરવાના છો. અને મને એ પણ ખબર છે કે તમે કેવા માણસ છો, એટલે રહેવા દો. હું તો કહું છું કે તમે હવે આ ઘરમાં નહીં રહી શકો. આ રોજનું થયું. મારી હેતલને બચારીને તકલીફ પડે ને એ મારાથી નથી જોવાતું. હવે તમારા લીધે થઈને ઘરમાં ઝઘડા થાય ને તો બિલકુલ નહીં ચાલે. શું આ ઘરમાં નહીં રહી શકો? અહીંયા નહીં રહું તો હું ક્યાં જઈશ? જ્યાં જવું હોય ત્યાં જાઓ. અરે મરી જજે ને. આ મારું ઘર છે. આ તો તારા બાપના ઘરે જજે. શું? નીકળો. હું કશે નહીં જાઉં. આ મારું ઘર છે. હું કશે નહીં. હા, એમ નહીં માને. અને તો છે ને નહીં ધક્કા જાઓ મારે. એટલે હા, આ તમારી મરજી ચાલશે. અત્યાર સુધી અમે તમારી વાત માનતા હતા, ત્યાં સુધી બધું બરાબર હતું. અને હવે તમે કહેશો એમ અમારે કરવાનું છે? હા, બરાબર છે. સીધી રીતે છે ને ઘર છોડીને નીકળી જાવ. આ તમારો ભાઈ જીવતો છે ને હજી તમને પાલો છે. અરે પણ તમે પૈસાની ચિંતા ના કરો ને. આ મહિને મારું પેમેન્ટ આવશે ને એટલે ગમે ત્યાંથી કરાવી દઈશ. હા, ઓકે, જોઈ લઈશ. હા, ફોન કરું તમને. અરે એક મિનિટ. તમને પ્રોબ્લેમ જેવું છે કઈ? ચક્કર આવતા લાગે છે. એવું હોય તો દવાખાને લઈ જાઓ. ના, એની કોઈ જરૂર નથી. તબિયત ખરાબ લાગે છે. અને આમ પણ આજે તમારા ઘર પાસેથી નીકળ્યો ને ત્યારે સાંભળ્યું હતું તમારા ભાભી તમને કહેતા હતા કે ભાઈને તો ભરખી ગઈ છે, હવે શું અહીંયા શું કરવા રહે છે તું? સાંભળી હતી મેં ઘણી બધી વાતો. એ તો કહેવાય છે ને કે ઘર હોય ત્યાં વાસણ ખખડે. હા, પણ તમારી હાલત જરા વધારે પડતી જ ખરાબ છે. અવારનવાર ઝઘડાઓ થતા રહે છે. હા, ઘણીવાર તમારા જે દેર છે એ પણ જોરથી બોલીને કહેતા હોય છે અને બહુ ફોર્સ પણ કરે છે કે તમે ઘરની બહાર નીકળી જાઓ એવું. હા, જો મારા ઘરની વાત આવી રીતે બહાર કરું ને તો સારું ના લાગે, એટલે તમે વધારે સવાલ ન પૂછો. એમ પણ હવે એ ઘર મારું નથી રહ્યું. માફ કરજો, જોકે તમારા ઘરની બાબતમાં ઇન્ટરફિયર કરવાનો મારો કોઈ અર્થ જ બનતો નથી, પણ છતાંય પૂછી શકું કે તમારા હસબન્ડને શું થયું હતું? અકસ્માત. હાઈવે પર બહુ જ ખરાબ એક્સિડન્ટ થયું હતું. ગયા ને ત્યારે મને કહીને ગયા હતા કે અત્યારે બહાર જાઉં છું કામથી, પાછો આવીશ ને પછી
પછી આપણે બંને અલગ રહેવા જવાનું છે. ખબર નહીં કેમ આવું કહેતા હતા. જો જે કાંઈ પણ થયું એમાં તમારો તો કોઈ દોષ નહોતો ને, છતાં પણ હા, તમારા દેર અને દેરાણી જે રીતે વર્તન કરે છે, તમે આના વિશે તમારી ઘરે વાત ના કરી શકો? શું કામ વાત કરું? એમ પણ નસીબ જ એવા છે તો પછી મારા નસીબના લીધે બીજાને શું કામ હેરાન કરવા? અને હવે તો હે મારા દેર દેરાણીએ મને છાકારો આપી જ દીધો છે તો પછી જાકારો મતલબ કે તમે એ ટેન્શનમાં હતા? અને જો પહેલા એક કામ કરો, હું તમને જેને દવાખાને લઈ જાઉં. તમને જો કંઈ તકલીફ જેવું હોય તો દવા લઈ લો પહેલા, પછી તમારા રહેવાની વ્યવસ્થા પણ હું કરાવડાવી આપીશ. કોઈ જરૂર નથી, કારણ કે મારા દુઃખની દુનિયાના કોઈ ડૉક્ટર પાસે દવા નથી. હું મારા પિયર જ જાઉં છું. એવું હોય તો આવું સાથે મૂકી જાઓ ઘર સુધી. ના, હું જતી રહીશ. ભાભી ક્યારે આવતા છે? બોલો, શું પધાર્યા તમે અહીં? કશે બહાર જતા હતા? તમારે કઈ કામ છે? હું જ્યાં જાઉં ત્યાં તમે અહીંયા શું કામ આવ્યા છો એ કયો મને. ભાભી, મને ત્યાંથી મારા દેર દેરાણીએ કાઢી મૂકી છે, એટલે અહીંયા ના આવતો ક્યાં જાઉં? વાહ, દેર દેરાણીએ કાઢી મૂકી એટલે મેડમ અહીંયા આવતા રહી એમ ને? એટલે તમે રીસામણે આવ્યા છો? હા ભાભી, હવે તો તમે જે સમજો એ. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો તો અહીંયા જાઉં ને. આ મારા ભાઈનું ઘર છે તો ભાઈનું ઘર છે, તમારા પપ્પાનું ઘર નથી. પપ્પા જીવતા હોય રીસામણે આવો ને તો ચાલે. ભાઈના ઘરે મોઢું પડીને આયલા આવો એટલે તમને જરી શરમ આવે છે કે નથી આવતી? તમે મને એ તો કયો. તો ભાભી, હું ક્યાં જાઉં? હું ત્યાં ના રહી શકું તો અહીંયા નહીં આવતું તો ક્યાં જઈશ? તમારે જ્યાં જવું હોય તે તમે જઈ શકો છો. તમે જે પગે અંદર આવ્યા ને એ જ પગે આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. બાકી આ ઘરમાં રહેવાનું તમે ક્યારેય યાદ પણ ના રાખતા. અને સાચું કહું ને, એકવાર દીકરી સાસરે જાય ને પછી એનું સાચું ઘર તો એનું સાસરિયું કહેવાય. સુખ હોય કે દુઃખ હોય, આ પીરિયામાંથી છે ને દીકરીની ડોલી ઉઠે, સાસરિયામાંથી એની અર્થી ઉઠે, એટલે ત્યાં પડ્યું રહેવાય. ભાભી જુઓ, મારા ભાઈ આવે ત્યાં સુધી તો રહેવા દો. નહીં, જરા પણ નહીં. તમારા ભાઈ આવે ત્યાં સુધી શું એક મિનિટ પણ તમને નહીં રહેવા દઉં. ભાઈ આવશે ને તો એને મળીને હું જતી રહીશ. હા, ભાઈ આવશે એટલે એમની પાસે આ મગરમચ્છના આંચું છે એ બતાવી દેશો અને તમારા ભાઈ પીગળી જશે અને તમને આ ઘરમાં રોકાવાની પરમિશન આપી દેશે. પણ એવું ક્યારેય નહીં થાય. અને જો તમારા ભાઈ તમને અહીં રોકી લેશે ને તો હું જતી રહીશ આ ઘર છોડીને. હવે તમે જ નક્કી કરી લો કે તમારે તમારા ભાઈનું ઘર છોડવું છે કે તમારા સાસરે જતું રહેવું છે. તમને વાંધો શું છે પણ ભાભી? હું તમને જરા હેરાન નહીં કરું, તમને નડીશ પણ નહીં. તમારા અપશકુનિયળ પગ છે ને એ જ મને વાંધો છે. આ તમારો જન્મ થયો અને તમારા બા બાપુજી ગુજરી ગયા, એટલે કે તમારા મમ્મી ને પપ્પા સાસરે જયા 2-3 વર્ષમાં તમે તમારા ધણીને પણ ભરખી ગયા છો. ન કરે નારાયણ ને મારા છોકરાઓને કે મારા પતિને કઈ થઈ ગયું તો? એવું કઈ નહીં થાય. અને આ બધી તો નસીબની વાત છે ભાભી. જુઓ, ખાલી થોડા દિવસ પણ તમે મને અહીંયા રહેવા દો ને તો હું તમને 1 કલાક પણ આ ઘરમાં સહન કરી શકું એમ નથી. થોડા દિવસ તો બહુ એટલે બહુ દૂરની વાત રહી. એટલે મહેરબાની કરીને તમે એક જતા રહો ને તો સારું છે. પણ નહીં, તમારામાં તો કોઈ જાતનું નાક શરમ જેવું છે જ નહીં. તમે તો ઇજ્જત વગરના છો, શરમ વગરના છો, શરમ વગરના. સારું, તમારી ઈચ્છા જ નથી તો પછી અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી. હા, એમ પણ
પનોતી જ કહે છે બધા મને. ત્યાં પતિને ભરખી ગઈ અને અહીંયા આવી તો તમે અહીંયાથી જવાની વાત કરો છો. તમે જતા રહેશો તો પણ લોકો મને જ બોલે છે કે નણંદરી સામે આવીને એટલે ભાભી જતી રહે. કેટલા સમજો છો નહીં તમે? તો તમારી સમજણ શક્તિ અત્યાર સુધી ક્યાં ગઈ હતી? કેમ તમારી સમજણ શક્તિનો તમારી બુદ્ધિનો તમે ઉપયોગ નતા કરતા? આ કે તમને પછી ટેવ પડી ગઈ છે હાથે કરીને મારા મોઢા માંગણા નાખીને બે શબ્દ બોલાવવાની. તમે એક સ્ત્રી છો ને, અને એમ કે તમે મારું દુઃખ સમજી શકશો, મને સાથ આપશો. હે તો બધું ઠીક, આ તમારા દેર દેરાણીએ તમને કાઢી મૂકી એવા તમે શું ત્યાં ખેલ કર્યા કે પછી કોઈ છોકરા જોડે અફેર કર્યું ને ખબર ભાભી. પડી ગઈ? ભાભી એવું કંઈ નથી કર્યું મેં. એમને એમ તો કોઈ ઘર બારું કાઢી ના મૂકે. કઈ તો તમે એવા કાળા કામ કર્યા જ હશે. બાકી પોતાના ઘરની વહુને કોઈ ઘર બારી કાઢી ના મૂકે. આ તમારા ભાઈ રહ્યા, આટલા વર્ષથી છો આ ઘરમાં. મને તમારા ભાઈ કોઈ દિવસ એમય નથી કીધું કે તારા પિયરે ચક્કર મારવા જા કે એવું કઈ? એ લોકો તો મોકાની રાહમાં હતા કે એક મોકો મળે અને મને ઘરમાંથી બહાર કાઢી મૂકે. હે જ કહું છું, હંપીને રહેતા હોય તો બધાને માન આદર પ્રેમ રિસ્પેક્ટ આપતા હોય તો કોઈ તમને ઘરમાંથી કાઢી ના મૂકે, કોઈ મોકો ના ગોતે. પણ તમારામાં કંઈક ખોટ હશે, તમારો કંઈક વાંક હશે તો જે લોકો તમને બોલતા હશે ને, અને તો જ તમને કાઢવાનો મોકો ગોતતા હશે ને નણંદબા. નથી ઓળખતા તમે મને. જાણો છો ને કે મારો સ્વભાવ કેવો છે. તમને લાગે છે હું આવું કંઈ કરી શકું? હા લાગે છે ને. તમે અત્યાર સુધી મને તો તમે ઓછી હેરાન કરી છે આ ઘરમાં. સારું, હું જાઉં છું. જાઓ, જે પગે આવ્યા એ પગે પાછા જાઓ. અને હા, બીજી વખત હવે આ ઘરનો ઉંબર ચડવાનો પ્રયત્ન કરતા નહીં. ભૂલી જજો કે તમારા ભાઈનું ઘર છે. બગડી ગયો મારો દિવસ. ક્યાં જતી હતી અને શું થઈ ગયું? હા હાદીભાઈ. હાદીભાઈ, મારી બેન ક્યાં છે? લા, એક જાય તો બીજું આવે. મારી બેનને મળવા આવ્યો છું. મને શું ખબર તમારી બેન ક્યાં છે? અરે કેવી વાત કરો છો? આ એમનું ઘર છે તો એ અહીંયા જ હોય ને ક્યાં ગઈ હોય? બૂમ પાડી જુઓ ને, હશે ઘરમાં તો બહાર આવશે. બેન, દામિની, દામિની. નથી આ ઘરમાં. તમે આવું શું બૂમ કામ? પાડ્યા પછી ના આવે તો ન હોય ને ઘરમાં. પણ ક્યાં ગઈ તમને તો ખબર હશે ને. મને શું ખબર? જુઓ, આ સવારમાં મારી સાથે ઝઘડો કર્યો એમણે, અને ન કહેવાના શબ્દો મને કીધા, મારા ઉપર હાથ ઉપાડી લીધો, અને પછી તો મારું ખૂન કરવાની તૈયારી જ હતી. કેવી વાત કરો તમે? હા, તમે ખોટું બોલી રહ્યા છો. મારી બેન આવું ક્યારેય કરે જ નહીં. મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે. ખોટો ભરોસો છે, વિશ્વાસ નહીં કરતા. આ છે ને હવે માનસિક રોગી થઈ ગઈ છે. ક્યારે શું કરે એનું કંઈ નક્કી જ નથી. અરે કેવી વાતો કરો છો તમે? હા, તમે મને એક વાર મારી બેન ક્યાં છે હું એને મળી લઉં, હું એની સાથે વાત કરી લઈશ. અને તમે આ ખોટા મારી બેન ઉપર આવા આરોપો ન લગાડો. એવું ક્યારેય ના કરે. તો જતી રહી છે આ ઘર છોડીને. તમારા જ ઘરે જ ગઈ હશે. તમારા ઘરે તપાસ કરાય ને. અહીંયા શું કામ આવ્યા? ઘર છોડીને જતી રહી છે, પણ કંઈ કીધા વગર થોડી ઘર છોડીને જતી રહી. મેં કાઢી મૂકી છે. મારી સામે આટલા ઊંચા અવાજે વાત કરે, રૂઆપ કરે તો હું સાંભળી લઉં? બિલકુલ નહીં. બરાબરની તમારી બેનને ખખડાવીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. બોલો, તમે લોકો આવું શા માટે એની સાથે કરો છો? ભાઈ મારો ભાઈ જતો રહ્યો છે. હે, હવે શું છે આ ઘરમાં? છે કઈ? શું કામ અહીંયા આવે છે? શું કામ અહીંયા રહી છે? પણ એમાં મારી બેનનો તો કંઈ વાંક નથી ને. તમારો કઈ વાંક નથી ને? હા, તો બધી ઉપરવાળાની લીલા છે. જેના ભાગ્યમાં જેટલું જીવન લખ્યું હોય એટલું વર્ષ માણસ જીવે. મારા જીજાજીને એક્સિડન્ટમાં એનું મૃત્યુ થઈ ગયું. એમાં કંઈ મારી બહેનનો તો વાંક નથી ને. એણે તો એક્સિડન્ટ નથી કર્યું ને. એમના જ નસીબ ફૂટેલા હશે કે અમારા ઘરમાં આવ્યા ને મારા ભાઈ સાથે આવું બન્યું. અરે એવું કંઈ નહીં. તમે કયા જમાનામાં જીવો છો? આ ખોટી માન્યતાઓ છે બધી. સાચું કહું ને તો તમારી બહેનના લક્ષણો સારા નથી. હા, તમે શું બોલો છો એનું ભાન છે તમને? બરાબરનું ભાન છે. એટલા માટે જ ઘરની બહાર કાઢવા પડ્યા છે. અમારા દાબમાં નથી રહેતા અને અમે અહીંયા સાચવીએ એમને.
કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ ગઈ ને અમારું નાક કપાવ્યું તો અરે કેવી વાત કરો છો તમે? સાચવજો તમારી બેને તમારા ઘરે. તમારે જેમ રાખવી એમ રાખજો ને, હું ક્યાં ના પાડું છું. હા તો રાખી છે ને, તમારા પર ભૂંગળી નથી ભાંગી. અને તમે લોકો હા તમારા ભાભી થાય એના વિશે આવું બોલતે શરમ નથી આવતી? શરમ ક્યારે આવે કે ક્યારેક ભાભી એ ભાભીપણું બતાવ્યું હોય, માં થઈને રહ્યા હોય. તું તો કઈ છે જ નહીં. હા મારા જીજાજી શું ગયા? હા, ભૂલી ગયા. મારો ભાઈ તો ગયો ને, એને તો ભૂલી ગયા. અને બસ હવે તો એના હરવા ફરવાના દિવસો જાણે આવ્યા હોય ને ફરીથી, એ નવા દિવસોને જોઈ રહ્યા છે. એવી રીતના બહાર આમ ફરતા હોય છે. હસી મજાક કરવો, દોડી કોદીને જવાનું. હા, તમે મારી બેન ઉપર ખોટો આરોપ લગાડી રહ્યા છો. આરોપ નથી લગાવતો, કહી દઉં છું તમને. તમે તમારી બેનને સરખી રીતે સંભાળી લો ને તો અમારે કઈ ઉપાધિ છે જ નહીં. સંભાળી લઈશ હું મારી બેનને, સંભાળી લઈશ. મને સમજાઈ ગયું છે કે તમે આ બધા ખેલ શા માટે કરો છો. કારણ કે આ મિલકતમાં ભાગ ના દેવો પડે ને એ માટે આ મારી બેન ઉપર આરોપ લગાડી રહ્યા છો. જાણું છું તમારી કુટિલ નીતિ સારી રીતે જાણું છું, પણ યાદ રાખજો કોઈના હકનું ખાશો ને તો ક્યાંય સુખી નહીં થાવ. મારા ભાઈનું છે તો મારું જ થયું ને, એમાં એનો કોઈ હક હિસ્સો નથી લાગતો. પત્ની છે, તમારા ભાઈની પત્ની છે મારી બેન, પૂરેપૂરો હક હિસ્સો લાગે છે. મને લાગે છે કે જલ્દી તમારી બેન કોઈ સાથે ભાગી જશે. બસ બોલવામાં જરા મર્યાદા રાખજો, નહીતર મારે મારી મર્યાદા મૂકી દેવી પડશે. હું તો કઈ બોલતો જ નહોતો, તમે મને ઉશ્કેરો છો બોલવા માટે. મજબૂર ના કરો મને. તમારા જેવા લોકો સાથે વાત કરવી જ નકામી છે. પણ યાદ રાખજો, જો મારી બહેનને કાંઈ થયું ને તો છોડીશ નહીં તમને. દામિની આવી હતી ત્યાં? હા આવ્યા હતા ને, જતા રહ્યા પાછા. અરે જતા રહ્યા એટલે એને રોકી રખાય ને તારે અહીંયા? કેમ કઈ કામ હતું આ ઘરમાં એનું તમારે? અરે એ બિચારીને એના ઘરેથી કાઢી મૂકી છે એટલે અહીંયા આવી છે. ક્યાં છે ક્યાં? જતા રહ્યા એમના ઘરે. પેલા પણ બોલી ને, સાંભળ્યું તમે? અરે પણ અહીંયા આવી હતી તો તારે રોકી લેવાય ને, મારી તો રાહ જોવાય ને કમસે કમ. શું કામ હતું? રીસામણા આવી હતી અને દીકરી રીસામણા આવે ને તો એને ઘરમાં રાખવાનું ન હોય, હારે પાછી મોકલી દેવાની હોય સમજાવીને. અરે તને કોઈ વાતની ખબર છે પેલા કે એના ઘરમાં કેવો વ્યવહાર થાય છે એની સાથે? એ લોકો કેટલો ત્રાસ આપે છે એને. એ તો જેવું કરે ને એવું જ ભરે, એમાં કઈ નવીન વાત નથી. શું કર્યું છે એને? હે જણાવીશ મને, શું કર્યું છે એને કે તમે બધા આવી રીતે વાત કરો છો? એ મને શું ખબર, કર્યા હશે કઈક નાટક એવા ખોટા ખેલ, એટલે ઘરમાં કહેતા હોય એને બે શબ્દ. અને છે ને એના ઘરમાં બે શબ્દ કે ને એમાં તમારે માથું ન મારવાનું હોય. દીકરી સુખી કે દુખી એના હારે જ હારી લાગે, બાપને ઘરે હારી ન લાગે. અરે એ બિચારી દુખાણી છે, તને ખબર છે એના ઘરમાં એની કેવી હાલત છે? હા એનો દિયર પ્રોપર્ટીની લાલચમાં આવીને એને ભાગ ના આપવો પડે ને એટલે એને ઘરની બહાર કાઢી મૂકી, અને તે અહીંયાથી પણ એને કાઢી મૂકી. મારે એ કાળ ભમરાડીનું આ ઘરમાં કઈ કામ બસ બોલોમાં જરા ભાન રાખ, એ મારી બેન છે. તો રાખો તમારી બેનને તમારી પાસે. તો એ મારા ઘરે જ આવી હતી. એ બિચારી દુખાણી છે. હવે એમાં એનો તો કઈ વાંક નથી ને? હે હા તો બધા નસીબના ખેલ હોય છે. કાંઈ એને એના ધણીને નથી મારી નાખ્યો કે તમે બધા આવો એના પર બ્લેમ કરી રહ્યા છો? ભરખી ગઈ છે એના ધણીને, જેમ તમારા મમ્મી પપ્પાને ભરખી ગઈ ને એમ એના ધણીને પણ ભરખી ગઈ. અને અહીંયા રહે ને તો આપણા છોકરાઓને ભરખી જાહે ને મને તમને ભરખી જાહે. અરે એવું કાંઈ ના થાય. આ ખોટી બધી માન્યતાઓ છે. કયા જમાનામાં તમે લોકો જીવો છો? અચ્છા, એટલે બધા કહે છે કે તમારી બેન છપ્પર પગી છે, એ બધા ખોટા. તમે ને તમારી બેન એક જ હાચા એમ ને? અરે તું તો સમજવાનો પ્રયત્ન કર. સમજી વિચારીને જ હું કહું છું. હા જે કહું છું ને એ બધું વિચારીને કહું છું અને વિચારીને જ બોલું છું. કરો ફોન. કોકને નાટક કરવા ગયા હશે, પ્રેમલીલા રચાવા, એટલે ફોન નહીં ઉપાડે. એમ તો મને સમાચાર મળે જ છે કે હું કરે છે ને હું નથી કરતી તમારી બેન. અરે આવા ખોટા મગજમાં વિચારો ના નાખ. મારી બેન એવી નથી કાંઈ. ખબર છે તમારી બેન કેવી છે અને કેવી નહીં ને એ બધાયને ખબર છે પતિદેવ. તમે લોકો છે ને ક્યારેય નહીં સમજો એને, ક્યારેય નહીં સમજો.
હું જાઉં છું એને ગોતવા માટે. પણ શાંતિથી બેસો ને, મારે ક્યાં નથી તમારે જવું છે ગોતવા એને? જાઓ, મળે ને તો પણ આ ઘરમાં પાછી ન લાવતા ગોતીને. બાકી આ ઘરમાં હું 1 મિનિટ પણ નહીં રહું. રેજો બે ભાઈ બેન એકલા. ભાભી ભાભી હા દીદી, શું બનાવ્યું છે? ચા છે. તમે ચા જ કહ્યું હતું ને, કોફી પીવી છે? ના એટલે ઠંડી ચા મેં ક્યારેય પીધી નથી. કોલ્ડ છે, કોલ્ડ ચા. શું બોલો છો? હજુ હમણાં તો હું તમને ચા આપી ગઈ. ચા ગરમ છે, બનાવીને આપી ગઈ છું તમને. અચ્છા, હું ખોટું બોલું છું? હા, મેં ના ક્યારે- કહી દો ને કે તમને આ બધા કામ ભાવતા નથી. હું કોઈ કામ ચીંધું એ તમારે કરવા નથી, એવું જ ને? તમે કેમ છે? ઠંડી જ છે ને? શું કરો છો તમે? મોઢા ઉપર ફેંકું તમારા? આદિભાઈ, શું કામને મને હેરાન કરો છો? હેરાન કરું છું? હેરાન તો તમે અમને કરો છો. શું ઘરમાંથી જતા રહ્યા હતા, પાછા શું કામ આવે? હા, ખબર નથી પડતી કે શું તમારે લેવું છે, વેચવું છે. અરે ક્યાં સુધી અમને હેરાન કરશો? આ એક વાતનો જવાબ આપો. તમે પાછા આવ્યા ત્યારે મેં તમને શરતો આપી હતી ને, કીધું હતું ને મેં તમને કે એ શરત તમને મંજૂર હોય તો જ આ ઘરની અંદર તમને રહેવા મળશે. કયું હતું? અરે એ શરતમાં તો રહું છું. ક્યાં શરતની બહાર ગઈ? હું તો બસ સાચું હોય એ કહું છું. તોડી? હા, મેં જે નિયમ બનાવ્યા હતા તોડી નાખ્યા તમે. મેં કીધું હતું ને કે હું બોલતો હોઉં ત્યારે સામે નહીં બોલવું, જવાબો બહુ નહીં આપવા, સાંભળી લેવાનું, ફક્ત તમારી આ મૂંડી છે ને એને જ હલાવવાની. પણ ના, તમને તો આદત પડી ગઈ છે. હું અબલા નારી, હું આમ ને તેમ ને. તમને ચા ના ભાવી હોય તો પાછી બનાવી દઈશ. પ્લીઝ, તમારી આગળ બે હાથ જોડું છું. આવી રીતે મારવાનું બંધ કરી દો. શું મળે છે તમને આવું બધું કરીને? સામે ધાવ છો ને. એક ટાઈમ જમવાનું કીધું છે પણ છુપાઈ છુપાઈને જમતા તો હશો જ. સાચું ને? બાકી તો શરીર ચાલે નહીં ને. આગળના આટલા બધા કામ હોય તો દિવસમાં એકવાર જમીને આ બધા કામ કરવા મને ખબર પડે છે ગાંડો નથી, અઘરા છે. અઘરા ને? એટલે તમે પણ માનો છો ને કે તમે મને હેરાન કરો છો, ટોર્ચર કરો છો? હું ક્યાં હેરાન કરું છું? ફક્ત મારી પત્નીને એકદમ શાંતિ મળવી જોઈએ. આ કામ કરતી વખતે નકરો અવાજ કરો, અમારી ઊંઘ બગાડો, ડિસ્ટર્બ કરો છો અમને ઘણી વાર. સવારમાં વહેલા ઉઠીને હવાસણનો અવાજ, ભગવાનની ટંકોરીનો અવાજ. શું છે આ બધું? ત્રાસ કહેવાય આને. ત્રાસ નથી. હવે હેતલે જ કહ્યું છે કે એ જાગે ને એની પહેલા ઘરનું બધું કામ થઈ જવું જોઈએ, તો એ જ કરતી હોઉં છું. અને સાવ અવાજ કર્યા વગર તો કામ કેવી રીતે કરવું મારે? બરાબર છે, તો એક કામ કરી દઈએ ને, તમારી ઊંઘ પણ ઉડાડી દઈએ. હવે રાતના પણ તમારે જાગવું પડશે. તૈયાર છો ને? શું બોલો છો આ તમે? ચોર સોસાયટીની અંદર હમણાં ચોરીઓ થાય છે. ગમે ત્યારે ચોર આવી શકે આપણા ઘરની અંદર. તો એના માટે થઈને તમારે સાવચેત રહીને અહીંયા બહાર બેસવું પડશે, બહાર જાગતા રહેવું પડશે. ઊંઘમાં પણ જો ઊંઘ આવી ગઈ ને તો તકલીફ થશે. એટલે વિચારી લેજો. આ ડબલ પાળી તમારે કામ કરવાનું છે. દિવસે ઘરના કામ, રાતના ઘરનું ધ્યાન રાખવાનું. બરાબર ને? પાપ લાગશે. પાપ પાપ પુણ્યની વાત નહીં કરતા. હા, નથી સાંભળવું મારે તમારો આ બકવાસ. શ્રાપ આપતા હશો ને મનોમન તો. એક પણ શ્રાપ નહીં લાગે તમારા. શ્રાપ નથી આપતી, પણ આ તો કહેવાય છે ને, માણસ જે કર્મો કરે ને એની સજા એને ભોગવવી જ પડે છે. જેમ તમે ભોગવી રહ્યા છો. પણ જરા મારા ભાઈનો કઈ વાંક નહોતો, છતાંય તે ભગવાન એને લઈ લીધો અને આને અહીંયા ને અહીંયા રાખી.
એ મારા ખરાબ કર્મો હશે કે મારે આ જિંદગી જીવવાની છે. પણ ભગવાન એટલો કઠોર પણ નથી. એક દિવસ જરૂર સામે જોશે. ઉપાડો તમારી ઠંડી ચા, નીકળો. ચા બનાવતા નથી આવડતી. કંઈ મદદ કરું? મતલબ શું થયું છે? ગેરેજનું કામ કરે? નહીં, કામકાજ નથી, પણ થયું કે રસ્તા પર જતો હતો અને તમે હેરાન થાવ છો તો મદદ કરું. એટલે બે કિક મારતો. આ થાય આવું, આ શિયાળો છે ને એટલે કદાચ એન્જિન જામ થઈ ગયું છે. હા થયું થયું. હા કરું છું, મહેનત કરું છું. મારા વાહ થઈ ગયું ને? વાહ ભાઈ વાહ, દમ જો બાકી તારામાં. એક મિનિટ, એક વાત કરવી હતી તમારી સાથે. આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ પણ ક્યારેય મળતા નથી. મતલબ તમારો સ્વભાવ જ એવો છે કે તમે આવો છો જતા રહો છો, ક્યારેય બોલતા ચાલતા નથી કોઈની સાથે. કેમ જમવાનું ગોઠવવાનું છે? ના હવે રૂપિયા આપવા છે? કામ હતું કઈ? ના એટલે હમણાંથી તમારા ઘરમાંથી બહુ અવાજ આવતો હોય છે, આ લડાઈ ઝઘડાનો. હોઈ શકે કે કદાચ જો તમારા ઘરની મેટર છે, બટ આ તો મને થયું કે પાડોશી તરીકે પૂછી શકું એમ. અને ચાપલુસી કહેવાય. બોલતું હોય ને તો આપણે એ વાત સાંભળવી ન હોય તો કાન બંધ કરી દેવાય, પણ કાન ત્યાં જ ખોડીને ન રખાય. ના ના, ખોડીને રાખવાની વાત નથી, પણ આખી સોસાયટીમાં બધા લોકો તમારી વાતો કરે છે. કોણ વાત કરે છે? હું વાત કરે છે? નૈના માસી, નૈના માસીને એ લોકો પણ વાત કરતા હતા એકવાર. કહેતા હતા કે ઘરમાં વિધવા વહુ છે અને પછી આ લોકો એના ઉપર ત્રાસ ગુજારે છે. મતલબ આવી વાતો થતી હોય સ્વાભાવિક રીતે, બધા લોકો કહેતા હોય છે. એટલે પાકું? હે શું ચોખ્ખું કહી દે ને ક્યારથી છે? પણ શું એટલે અમને ક્યારથી શરૂઆત છે? કોને તે કરી હતી કે મારા ભાભીએ? કેવી વાત કરો છો? કેમ હા, તમને શરમ નથી આવતી? ગમે છે ને? હા, દુઃખ થાય છે ને એટલે જ. દુઃખ થવાની મને કે વાંધો નથી, એના લગ્ન થઈ જાય હોય તો એવા થઈ ગયા લગ્ન બાકી છે અરે લગ્નની ને એવી કોઈ વાત નથી. તો હું તો તમને પૂછું છું, કહું છું કે આવું બધું ઘરમાં થતું હોય તો દીકરા તરીકે તમારે ધ્યાન લફડા આપવું કરતા જોઈએ. શરમ નથી આવતી તને? હા, પારકી સ્ત્રીનું ધ્યાન રાખે તું. જો ભાઈ, મેં કોઈની સાથે લફડા નથી કર્યા. હા તો મેં આ તો- મારા ઘરની પંચાયત નહીં કરતો, તું તને કહી દઉં છું. મારા ઘરમાં જે ચાલતું હોય ને હું જોઈ લઈશ. તમારે સોસાયટી વાળાને તમારે કોઈ પંચાયત નથી કરવાની કે મારા ઘરમાં શું ચાલે છે. તમે લોકો દાણા નાખવા આવો છો? હે કઈ પણ કામ પડે એટલે હું તમને ફોન કરું છું, હાલો આવી જજો ને. સે ભાઈ, આ તો કહું છું કે રોજે રોજ સારું ન લાગે. અને આ તમારા ભાભી જે રીતના હેરાન થાય છે એ મને લાગ્યું કે તમને વાત કરું. પાક્કું તું ફસાયેલો છો? હે તો જ તને આટલી બધી ખબર પડતી હોય. ફોન નંબર આપેલા છે એકબીજાને, વાત કરો છો ફોનમાં. કેટલા વાહિયાત વિચારો ચિઠ્ઠી છે. નાખો છો? હા, મને તો એ જ નથી સમજાતું કે અત્યાર સુધી સોસાયટી વાળા વાતો કરતા હતા કે તમે હલકા માણસ છો, આટલા વાહિયાત વિચારસરણી વાળા છો, પણ આજે તો પ્રેક્ટિકલી જોઈ પણ લીધું અને ખબર પણ પડી ગઈ કે તમારા વિચારો કેવા છે. હા તો આવા જ છે ને આવા જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. હા એટલે હવે બીજી વાર છે ને મારા ઘરની પંચાયત કરવા નહીં આવતો ભાઈ. કિક માર. નહીં કરું કોઈ દિવસ પંચાયત. કરો ગાડી ચાલુ, થઈ જશે. હવે ઉપડી તો ગઈ છે એકવાર. એટીટ્યુડનો પાર નથી. પાકું કઈ નથી ને? નથી કઈ. જાઓ, ધક્કો મારીને ચાલુ કરવી પડશે. જતો રહીશ ને તો એના કરતા ઉપાડી લો હજી. આ તો એક વાત કહી દઉં, મારા ભાભી જેવી ખરાબમાં ખરાબ સ્ત્રી આજ સુધી મેં કોઈ દિવસ જોઈ નથી. મને શોખ થતો હશે કે આટલા બરાડા પાડવા, ઘરમાં ગુસ્સો કરવો, ખીજાવવું, આ લક્ષણો ભાઈના ગયા પછી સીધી રીતે ઘરમાં રહેતા નથી આવડતું. ત્યારથી છે ને એને દાબમાં રાખવા પડે એમ છે. જો દાબમાં નહીં રાખવું ને તો ખબર નહીં શું થશે. એટલે હવે ધ્યાન રાખજે મગજમાં વાત. રાખીશ. માણસ નથી હું.
આખી સોસાયટી જાણે છે કેવા છો ને કેવા નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે આમ અચાનક અહીંયા મળી, આમ ક્યાં જતા હતા? તમને ખ્યાલ હોય તો મારું ઘર આ જ તરફ આવેલું છે ને. કેમ છો તમે? મજામાં? બસ મજામાં. આમ તો છે ને થોડી મજા બગડી ગયેલી છે. આ જ્યારથી તમારા નણંદબા અમારા ઘરે આવ્યા છે ને ત્યારથી. લે હેમાં શું, તમારા જેઠાણી છે મારા નણંદ, એટલે તમારી મજા શું બગડી ગયેલી હોય? અને તો તમારા પહેલા મેરેજ કરીને આવ્યા છે એ ઘરમાં. સાચું કહું ને તો બહુ નાટક આદરા છે. આમ તો છે ને વાતે વાતે ખાવા પીવા જોવે છે, કામ તો કંઈ કરવું જ નથી. બસ આખો દી વિધવા બનીને બેઠા હોય ને આખો દી ગુણગાન ગાયા કરે. અમારા ઘરમાં છે ને એના પગલા એવા આપશુકન્યા થયા છે ને કે બિચારા મારા જેઠનો જીવ લઈ લીધો છે. તેમાં તમે મને શું કામ કહો છો? તમારા ઘરની હોવ છે, તમે જાણો, ને તમારું ઘર જાણે, ને તને તમારા ઘરવાળા જાણે. અમને શું? અને ખાવા જોઈએ, પીવા જોઈએ, એ બધું તમારે જોવાનું, મારે કાંઈ નહીં. સાચું કહું ને તો કેટલો ખર્ચો આ મંદીમાં કેટલો ખર્ચો કરાવે છે. મને તો એમ છું કે બિચારા મારા જેઠ સ્વર્ગવાસ થઈ ગયા ને એની કરતાં તો આ તમારી નણંદ વહી ગઈ હોત ને તો સારું હતું, પણ રહી ગઈ. આ ઓલું કહેવાય છે ને કે ઘર મેં અમારા કરમ જ કંઈક ઓલા હશે ને ત્યાં તો અમને આવી ભટકાણી. ઘર ફૂટે ઘર જાય એમ આવે. હા. હેતલબેન, ઈજ તે પણ તમને જે આવું હોય સારું આવડે, કેમ કે આખો દી તમારે આ ગામની પંચાયત જ કર. હું શું કહું, આ તમારી ત્યાં હતી તે આવા જ નાટકો કરતી. વાત પૂછોમાં કેટલા નાટક કર્યા છે ને એ મારું જ મન જાણે છે. એટલે જ કહું છું કે એને છે ને ન્યા ને ન્યા રાખજો. મારી ઘરે પાછી તો જરાય મોકલવાની ભૂલ કરતા નહીં. આખો દિવસ મને હેરાન કરી દેતી. ભાભી આ કરો, ભાભી ઓલું કરો, ભાભી આ જમવું, ભાભી પેલું કરો. અરે મારે તો કે ઘર બારું જવું હોય ને તો પણ વિચારીને જવું પડે. પણ હવે તમે ચિંતા નહીં કરો, હું છું ને હવે હું એને બરાબર પોગી વાળું છું. આ પહેલા નવું હતું ને ત્યારે મને એમ થતું હતું કે બચારી માણસ છે ને, પણ આ તો છે ને દયા ખાવા જેવું છે જ નહીં એના. અરે ઊંધા પગલાની છે, હા ઊંધા પગલાની. જ્યારે જન્મ થયો ને ત્યારે એના મા બાપને ભરખી ગઈ અને લગ્ન કરીને આવી તો એના ધણીને ખાઈ ગઈ. હાચી વાત છે. મને ઈ જ ડર લાગે છે કે અમારા ઘરમાં છે ને તો હજી કોકનો જીવ લેશે. એટલા માટે જ તો હું કંઈક એવું ઈચ્છું છું કે એ અમારા ઘરમાંથી હંમેશા માટે બહાર જતી રહે. જો તમારે જ્યાં કાઢવી હોય અહીંયા કાઢી મૂકો. તમે જીવાડો મરાડો ગમે એ કરો, તમારા ઘરની વહુ છે, પણ મહેરબાની કરીને મારા ઘરમાં એને પાછી ના આવવા દેતા. થોડાક દી તો લઈ જાઓ, અમે શાંતિથી તો બટકું રોટલો ખાઈ એકવી. આટલા વર્ષ તો મેં હાચવી, હવે મારે એને હાચવીને શું કરવી? હવે બટકું રોટલો ખાવો ન ખાવો, ભૂખ્યું રહેવું, ધરાઈને ખાવું, એ બધું તમને જેમ સારું લાગે એમ કરો તમે. અમારી જેઠાણી અને તમારી નણંદ એને છે ને હવે હું એની એવી ઓકાત બતાડીશ ને કે વાત પૂછો માં. અને આમ પણ હવે હું એને 1 મિનિટ પણ નવરી તો પડવા જ નહીં દઉં. 24 કલાક ખાવા જોવે છે ને. આ કૂતરા પણ ખાય એટલું કામ કરે છે, પણ આ છે કે અભાગણી કઈ કામ કરતી જ નથી. એ તો મને પહેલાથી ખબર છે, કામાકુટી છે કામાકુટી. પણ તમારે જે કરવું એ કરજો, પણ મહેરબાની કરીને મારા ઘરનો ઉમરો એ ના ચડવી જોઈએ. ન ચડવી જોઈએ. હા, અને ચડશે પણ નહીં. તમારા ઘરે આવે ને તો મને કહેજો. આમ પણ અહીંયા ને અહીંયા એને મારી નાખીશું, બાકી ઘરનો ઉમરો તો હુંય વટવા નહીં દઉં હવે એને. અને મારા ઘરે આવે તો મારે કેવું પણ ના પડે. હું 1000 આસું પૂગીને પાછી વળું એમ છું એમ તો એને હું. હા તો બસ. એ તો બધું ઠીક. એના નાટક બંધ થયા કે નહીં? વાતમાં રડવું, પીલુડા પાડવા. મગરમચ્છ છે, પાપણે કૂવો ભર્યો છે. કંઈક પણ સારી વાત કરો ને એટલે બિચારા મારા સ્વર્ગવાસ જેઠને યાદ કરીને રોવા મળે. હે તો એને નાટક આવડે છે. ધતિંગ પંચા 150 કરે છે, 150 કપાળમાં કૂવો લઈને ફરે છે. હા હા, જેટલી બાર છે ને એટલી જ અંદર ભોમાં છે તમારી નણંદ. હાય, તમને ખબર તો પડી ગઈ કે મારી નણંદ જેટલી બહાર છે એટલી જ અંદર છે. બાકી હું જ જાણતી હતી બાપા, હે 2 હાથ ને 3જું માથું છે. બરાબર છે. સે હોય સારું, બીજી વખત આવો તો અમારા ઘરે આટો મારજો, ચા પાણી પીતા જજો. વાંધો નહીં. હું જાઉં? જાઓ જાઓ. કેમ કે તમે રસ્તો રોક્યો, તમારે મારે ઊભું તો પડે. વળી પાછું તમને ખોટું લાગે કે મારા જેઠાણીના ભાભી તો બહુ અભિમાનવાળા રહ્યા. જઈ શકો છો. હેતલ છોડ. હેતલ, શું કરે છે તું? આ બધા નાટકો છે ને તારા બંધ કરી દેજે. આ ઘરમાં રહેવું હોય ને તો તારી આબરૂ નથી પણ અમારી આબરૂ છે. હું કર્યું એને? તમને ખબર છે
આ વિધવા થઈને આપણા પેલા પાડોશી દેવાંગ સાથે હસી હસીને વાતો કરતી હતી શરમ વગરની. શરમ નથી આવતી તમને? હા, હસી હસીને વાતો નહોતી કરતી. એ તો ખાલી મારી ખબર અંતર પૂછતો હતો. કેમ? અચ્છા, પ્રેમથી વાતો કરતા હતા. સાચી વાત છે. હા, શું વાતો કરતા હતા? ક્યાં સુધી પહોંચી વાત તમારી? ક્યાં સુધી વાત પહોંચી એટલે? એટલે લફરું તો છે, એ મને ખબર પડી ગઈ છે, પાક્કું થઈ ગયું છે. પાક્કું જ છે. આ હમણાંથી તો છે ને ઘરની બહાર 7 વાગ્યાની નીકળી જાય છે તો 12 વાગે આવે છે. હા, તમારી ચિંતા બહુ કરે છે નહીં? હા, આટલી બધી ચિંતા કરવાની એને જરૂર શું હશે? જો મેં કોઈને કાંઈ કહ્યું નથી અને કાંઈ નથી ચાલતું. તમે લોકો મારા પર ખોટી શંકા કરો છો. શંકા? કેવી વાત કરે છે આ? બધા લોકો વાતો કરે છે, તમને આટલા સમજાવવા છતાંય તે તમારાથી સીધી રીતે અહીંયા રહેવાતું નથી. અરે અમારે તો તમને અહીંયા સાચવવા જ નથી. તમને અહીંયા ન ફાવતું હોય ને ન રહેવું હોય તો તમારા ભાઈને ત્યાં મોકલ્યા જ હતા ને. રહ્યા નહીં તમે. અહીંયા શું દાટ્યું તો પાછા આવ્યા અમારું નાક કપાવવા માટે? ત્યાં છે ને એના ભાભી પણ આનાથી કંટાળી ગયેલા છે. આને રાખવા નથી માંગતા. સાચું કહું ને તો આ ભાગણીએ આપણા ઘરમાં આવીને મોટા ભાઈનો જીવ લીધો છે. આની કરતા તો આ મરી ગયો હોત ને તો સારું હતું. લાયક જ નથી આ ખરેખર. શું? આ જે વાતો થાય છે ને સાવ ખોટી કહેવાય ને. તું એને પકડીને લઈને આવી? હા. અરે મારતા મારતા લઈને અવાય આને. શું બોલો છો? હા તો સાચું જ કહું છું. અરે મન તો થાય છે કે તમને હમણાં એક જ લાત મારું ને રામ રમી જાય તારા. હા બરાબર છે. અને તમે મને એમ કહો છો કે સોસાયટીની વચ્ચે આને મારતી મારતી લાવ. અરે આને તો નાકકાન નથી પણ આપણી આબરૂ પણ જાય. ખબર છે તમને પેલા સાધના માસી શું કહેતા હતા કે આ તારી વિધવા જેઠાણી ગમે ત્યાં ભટકે છે. ગમે તે શાક લેવા જાય તો ગમે તેની સામું દાંત કાઢતી હોય છે. મેં આવું કંઈ કર્યું નથી અને હું તમારી ભાભી છું. તમે લોકો મારી સાથે આવું વર્તન કઈ રીતે કરી શકો? ઓહ, એટલે મેડમની આરતી ઉતારવાની આપણે. ભરખી ગઈ તું મારા ભાઈને અને હજી પાછી તું અમને એમ કહે છે કે તું અમે તારી સાથે આવું વર્તન શું કામ કરીએ એમ? પતિ હતો મારું જીવન હતું એ. ભૂલી ગઈ છે તું એ બધું અને તારો નવો જીવન સાથીને તે ગોતી લીધો છે. હા એટલું યાદ રાખજે. આ બધા લોકો કંઈ ખોટા નહીં હોય. એ પહેલા પણ એ મારી સાથે વાત કરતો હતો ને ત્યારે બહુ ચિંતા કરતો હતો તારી કે તમે એને ત્રાસ આપો છો, તમારા ઘરમાંથી અવાજ બહુ આવે છે. એને અહીંયા કાન રાખવાની જરૂર શું છે? હા, આખી સોસાયટીને ખબર છે કે આપણા ઘરમાં શું થાય છે ને શું નહીં. વગોણા તું જ કરતી હશે. ઘર ગધેડે તો તું જ ચડાવે છે. આ તારી સિવાય ઘરની બહાર જાય છે કોણ? આ ઘરે ઘરે ચોખા મૂકવાનું કામ તો તારું એકનું જ છે. નથી કર્યું મેં એવું કંઈ. સાચું કહું ને તો આ પેલા દેવાંગનો કઈ વાંક નહીં હોય. આણે જ તે દેવાંગને ફસાવ્યો હશે મીઠી મીઠી વાતો કરીને. આમ પણ બહુ મીઠુડી બને જ છે. એવું કાંઈ હોત તો અત્યાર સુધી આ ઘરમાં ના રહી હોત ને, ભાગી ગઈ હોત ને. ક્યાંથી ભાગે? મિલકત જોઈએ, પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે તારે. ભાગવાનું નામ તો ક્યાંથી લેતી હતી તું હે? મળશે ને, બધું જ મળશે. હમણાં જ જાઉં છું બહાર. આ દેવાંગને ગોતીને એની સાથે વાત કરીશ. શું એમાં એનો કોઈ ભાગ નથી? એને એકવાર પણ હા પાડીને કે તમારા બંને વચ્ચે કંઈ છે તો સમજી લેજો કે હું શું કરીશ ને એનું કંઈ નક્કી નથી. પહેલા એનો વારો પાડીશ ને પછી તમારો. બરાબર છે આને. આ જ કરવું જોઈએ. કારણ કે આપણું ઘર છે ને હવે ઇજ્જત કાઢી છે આને આપણા ઘરની. તમારે લોકો મને જે કહેવું હોય ને કહી દો પણ એ બિચારાનો એમાં કોઈ ભાગ નથી. એને તો આવી કઈ ખબર પણ નથી. ઘરની વાતમાં એને શું કામ વચ્ચે લાવો છો? આ દેવાંગની વાત આવી તો કેટલી દેવાંગની સાઈડ બોલે છે. તું અંદર લઈ જા ને, હું બહાર જાઉં છું. હા? બરાબર છે. અરે ક્યાં? મારા કામે જાઉં છું. ક્યાં શું? કામે પણ નહીં જવાનું? જવાનું ને, પેલા થોડી વાતોના જવાબ આપી દે. હા, પછી તું જઈ કે હાલ ફટાફટ બોલવા માંડ. પણ શું બોલું? શેના જવાબ આપું? શું છે? દામિની સાથે તારું શું ચાલે છે? હે, કઈ હોય ને બધું જ કહી દે ફટાફટ. હા, સાચું બોલજે, ખોટું નહીં સાંભળું તારું કાંઈ. કંઈ નથી ચાલતું. એ એક વખત જતા હતા રસ્તામાં અને મેં મદદ કરી હતી. એમને ચક્કર આવ્યા ને પછી એમણે મને મૂર્ખો સમજે છે મને. મૂર્ખો સમજે છે મને. અરે પણ આમાં આવી બધી વાત ક્યાં આવી? તમે આવી ગાંડો રીતે નથી હું. બધી સમજ પડે જ મને.
જો હા ચાલાકી ના કરો. હે તારી જેવા લોકોને સારી રીતે ઓળખું છું. તને એમ હશે ને કે આ જરાક બે સાંત્વના આપી, હા, પ્રેમથી વાત કરી એટલે બસ ગાળિયામાં આવી ગઈ. અરે પણ ગાળિયામાં હું શું કામ ને કોઈને લઉં? મદદ કરવાની કોશિશ કરી છે, કીધું તો ખરા તમને. અને આમ પણ હા, તમે ક્યાં તમારા ભાભીને સરખી રીતે સાચવો છો? હા, જ્યારે હોય ત્યારે ગાળા ગાળી તો કરતા હોવ છો. આ ઘરમાં ઝઘડા સિવાય શું કરો છો તમે? એ મારી ભાભી છે ને, હું ગમે એમ રાખું, અને છે ને ઈ જ લાયક છે. સ્ત્રી છે, સ્ત્રીને સ્ત્રીનું માન ના આપી શકતા હોય ને તો પછી આવી રીતે ઢંઢેરો પીટવાનો કોઈ મતલબ નથી. હા, અરે ભાભી છે તો ભાભીનું સન્માન આપીને રાખો ને ઘરમાં. કેમ? તને આટલું કેમ બોલવું પડે છે એના પ્રત્યે? હા, આટલી લાગણી કેમ છે તારે? બોલ ને. છે લાગણી તો. હા, તો એ માર ખાશે હવે. હા, તારા લીધે થઈને માર ખાશે. તમારા બંને વચ્ચે ચક્કર ચાલે છે, મને ખબર પડી ગઈ છે ને. હું તો આખી સોસાયટીમાં કહીશ. અરે કોઈનું ચક્કર નથી ઘરે ચાલતું. આવીશ કહેવા માટે હવે તો. સમજો તું? તને એમ કે હું કઈ બોલીશ ને ચૂપચાપ રહીશ એમ? બધું જેમ ચાલતું હશે એમ ચાલવા દઈશ એમ? હે? ઓ આદિત્યભાઈ, તમે આ રીતે જેને બજાર વચ્ચે જોર જોરથી બોલીને મારી ઇજ્જત આબરૂ છે ક્યાંક, હા, એટલે ઢંઢેરો ના પીટો ને. આબરૂ કંઈ છે નથી નહીં. તો. હે? વિધવા સાથે પ્રેમ કરવો, હે? વિધવાને પટાવવી, આમાં આબરૂ આવે કઈ વચમાં? કોઈને ઈ તો મેં- છે આબરૂ વગરની, પણ તને જે તારા આબરૂની નહોતી પડી એટલે તે તું આવ્યો છે. અચ્છા, હા, તો તમારી અંદર તો આબરૂ કૂટી કૂટીને ભરી છે કે જ્યારે હોય ત્યારે ભાભીને હાથ ઉપાડો છો. હા, તમને નથી શરમ આવતી? નતા. તમને શરમ નથી આવતી તો પછી મને શું કામ કહો છો? એટલે એનો મતલબ એમ કે સાચી વાત છે ને આ, એટલે જ તારી વાટે હતો અહીંયા. ખાલી એક વાર તારા મોઢામાંથી તું બોલી દે કે આ આમ છે, એટલે પછી તું જો હું શું કરું છું. રે કઈ નથી ભાઈ, તો હવે શું કામ ને કઈ બોલી દે કે આ કરે કે એવું ખોટે ખોટું મને નાટક તમે નહીં કર ખાલી. હા, તમારે ઝઘડવું જ છે ને, ઝઘડવા માટે જ આવ્યા છો ને તો કહી દો ને. બસ ઝઘડવાનો પોઈન્ટ જોઈએ છે. આજે મને લાગે છે કે ભાભી સાથે ઝઘડવાનું નહીં મળ્યું હોય એટલા માટે મને પકડ્યો. મારો ભાઈ છે ને જતો રહ્યો છે, હા, અને છે ને મારી ભાભીને એ દામિનીને જરાક પણ નથી પડી એની. જો વિધવા થઈ ગયા પછી પણ હજી છે ને આ રંગરલિયા મનાવવાનું ભૂલતા નથી. ખબર નહીં કેમ બહાર રખડવું, હે, ભટકવું, તારી જેવા સાથે મળવું. હરામખોર. મારું નામ શું કરી રહ્યા છો તમે બંને? આ શા માટે ઝઘડી રહ્યા છો? અરે અહીંયા દામિનીનો મેસેજ આવ્યો કે એનું જીવન ટૂંકાવા જઈ રહી છે અને તમે લોકો અહીંયા ઝઘડી રહ્યા છો. સારું. શું બોલે છે એનું ભાન છે? સારું વાળી. આ બાબતને લઈને જ મારી સાથે ઝઘડો કરતો હતો. એક કામ કરો, દામિનીની જિંદગી બચાવવી જરૂરી છે. જો વાતો ચલો. કરવાનો સમય નથી અત્યારે. અત્યારે જવું જરૂરી છે. ચાલો. હા, ચલો. કેટલા દિવસથી સ્ટોરી બોરી કંઈ ચડાવ્યું જ નથી. દામિની ક્યાં છે? હશે એની રૂમમાં. તમારે શું કામ છે? જાઓ ને ત્યાં. દામિની, દામિની દરવાજો ખોલ બેન. દરવાજો ખોલો. હાલો, દામિની, કોઈ છે અંદર? ફોન લગાડો અને પોલીસ સ્ટેશનમાં જાણ કરો અને તમે શાંતિ રાખો ને થોડી વાર. આગળની વિગતો હું તો એમ કહું છું. દામિની, મારી બેન દરવાજો ખોલ. મારે નથી જીવવું ભાઈ, તું જતો રહે અહીંયાથી. ધીમે ધીમે ભટકાડો, તૂટી જશે. મારી બેન, મારી બેન દરવાજો ખોલ ને. શું કામ આવું કરે છે? દામિની, તને તને તારા ભાઈ નામ છે મારી બેન. તારા ભાઈનું મરતું મોઢું જોઈશ. મારી બેન દરવાજો ખોલ. પાપડે કૂવો લઈને આવી. ઓવન ચાલુ કર્યું નથી. મારી બેન, હવે હવે તને આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવા દો. ચાલ મારી સાથે આપણા ઘરે ચાલ. ના ભાઈ, હું તો બનોતી છું. મારા પતિને ભરકી ગઈ. છપ્પર પગી. એક મિનિટ શાંતિ રાખશો તમે? ભાઈ, હું ત્યાં આવવા નથી માંગતી. ત્યાં આવીને તારું ઘર સંસાર વીકવા નથી માંગતી. અરે મારી બેન, આવું શું કામ બોલે છે? કદાચ આ લોકો માટે તું બનોતી હોઈશ, પણ તારા ભાઈ માટે નહીં. ના ભાઈ, હું ઘરે આવીશ તો ભાભી ઘર મૂકીને જતા રહે છે.
હું તો દુઃખી છું, તને દુઃખી નહીં કરું. તું જાણી હતી અને એમ પણ મેં ફેસલો કરી રાખ્યો છે ને, હવે હું જીવવા નથી માંગતી. હવે હું જીવવા નથી. મારી બેન, એવું ના બોલ, એવું ના બોલ. તારી ભાભી તને કાંઈ નહીં કે એને હું ખાતરી આપું છું. બેન, કોઈના માટે શું કામ તું મરે છે? કારણ કે મેં મારા પતિને માર્યો છે ને. વિધવાનું જીવન એટલું જ હોય. પતિ મરી ગયો ને પછી જીવતી તો હોય, જીવતી લાશની જેમ. એમાં તમારું શું વાંક છે? તમે તો કંઈ પણ કર્યું નથી ને. બંધ કરો ને તમારું આ નાટક. પત્યું? હા, હવે જવાનું હોય તો જતા રહ્યો, ન જવાનું હોય તો રૂમમાં પુરાઈ જાઓ. એવા માણસો છો તમે, તમને જરા પણ શરમ નથી આવતી? અરે ભાભી તો માં સમાન કહેવાય. જ્યારે તમે તમારા ભાઈની પત્નીને જ આવું બોલી રહ્યા છો. તમે લોકો તો માણસ કહેવાને જ લાયક નથી. પેલા તમે તમારા ઘરનું વગાડ. આ તમારી પત્ની શું કરી રહી હતી અત્યાર સુધી આને હારે? અમને કેવા આવ્યા છો? એ જે કરે, પણ મારી બહેનને હવે હું આ નરકમાં 1 મિનિટ પણ નહીં રહેવા દઉં. આપણે છે ને પેલા આપણા ભાણાની માખી ઉડાડે. જો આમાં તમારી ઘરે પણ એક પ્રોબ્લેમ છે અને અહીંયા આ લોકોનો પણ. તમને ખોટું ના લાગે તો એક વાત કહેવા માંગુ છું. બોલ્યો ચમચો બોલ્યો. બોલું છું. આ તમારે સલાહ શિખામણ આપવાની જરૂર નથી. ઘણું બોલ્યા છું. આ બોલીને બાજી બગાડો છો ને એના કરતાં ચૂપ રહીને સાંભળી લો. જો મેં તમારી બેનની હાલત આ ઘરમાં જોઈ છે. મરીને જીવી રહી છે. એના કરતાં મેં વિચાર કર્યો છે કે હું એમના જીવનમાં ફરીથી રંગો પૂરવા માંગુ છું. મતલબ કે એમના જીવનમાં ફરી પાછો ઉમંગ ઉત્સાહ લાવવા માંગુ છું. લગ્ન કરવા માંગુ છું એમની સાથે. ચક્કર ચાલે છે એમ કહી દે ને સીધું. અત્યાર સુધી તો ચાલુ હતા તમે બંને. કેટલો ખોટો માણસ છે આ તો. મારા મોઢે તો બોલતો નહોતો ને અહીંયા લગ્નની ઓફર કરે છે. વાહ ઓફર વાહ. ચક્કર નહોતું ચાલતું પણ આજે તમારા જેવા નરાધમોના કારણે ચક્કર ચલાવવું પડે છે. અરે શું વાંક છે એમનો? હા, તમારા ભાઈને અકસ્માત થયો હતો ને તો એનો શું વાંક છે? અને આમ પણ એનો વાંક સાબિત કરી શકો તો પછી જાઓ ને જેલમાં. હા, પોલીસ સ્ટેશનમાં FIR ફડાવો અને આના વિરુદ્ધ તમે કેસ કરીને આમને